હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ રસોઈ વિથ સ્વાતિ। તો રેસીપી શરૂ કરતાં પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નીચે આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલાં પહોંચે। આજે આપણે બનાવીશું ગુજરાતી વેજીટેબલ પૌવા, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। એકદમ સોફ્ટ એવા પૌવા બને છે। આવા સોફ્ટ પૌવા બનાવવા મેં ટ્રીક બતાવી છે, જેનાથી પૌવા ઠંડા થયા પછી પણ સોફ્ટ રહે છે। પૌવા બનાવવા માટે મેં અહીંયા જાડા પૌવાનો ઉપયોગ કર્યો છે। હંમેશા જાડા પૌવાનો જ ઉપયોગ કરવો, જેથી પૌવા સોફ્ટ અને એકદમ ખીલેલા બને। હવે પૌવાને 3 થી 4 વખત પાણીથી ધોઈ નાખીશું, જેથી અંદર રહેલી ડસ્ટ બધી નીકળી જાય। મેં અહીંયા સ્ટ્રેનરમાં જ પૌવાને ધોયા છે, જેથી પાણી વધારે પડતું ઓબ્ઝર્વ ના કરે। પૌવા વધારે પડતું પાણી ઓબ્ઝર્વ કરી લેશે તો પૌવા ખાવામાં મજા નહીં આવે, એટલે સ્ટ્રેનરમાં એટલા માટે ધોવાના જેથી વધારાનું પાણી નીકળી જાય અને પૌવા સારી રીતે સાફ પણ થઈ જાય। હવે પૌવામાં મીઠું, હળદર, ખાંડ અને લીંબુ નાખીને પૌવાને બરાબર મિક્સ કરીશું। વેજીટેબલ પૌવા બનાવીએ છીએ, એટલે મેં અહીંયા ટામેટાં, બટાકા, ગાજર, લીલા મરચાં, વટાણા અને ડુંગળી લીધી છે। લીલા મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। હવે એક કઢાઈ લઈશું, તેમાં ઓઇલ નાખીશું, તેમાં સિંગદાણા નાખીશું। સિંગદાણાને થોડીવાર રોસ્ટ થવા દઈશું। સિંગદાણા રોસ્ટ થઈ ગયા પછી તેને કાઢી લઈશું। એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું। જેન્યુઅલી પૌવામાં રાઈ નથી નખાતી, પણ અમારા ઘરમાં પસંદ છે બધાને, એટલે હું નાખું છું। તમે ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો। તમે જીરાથી પણ વઘાર કરી શકો છો એકલા। પછી તેમાં ડુંગળી નાખીશું, ડુંગળીને સાંતળીશું। ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળવાની છે। હવે એમાં મીઠા લીમડાના પાન નાખીશું। પૌવામાં મીઠા લીમડાના પાનનો એક અલગ જ ફ્લેવર આવતો હોય છે, જે બહુ સરસ લાગે છે। હવે એમાં બટાકા નાખીશું। મેં અહીંયા કાચા બટાકા લીધા છે, તમે ચાહો તો તેને બાફીને પણ યુઝ કરી શકો છો આમાં। હવે એમાં ગાજર નાખીશું, બધું બરાબર મિક્સ કરીશું। તેમાં થોડું ગરમ પાણી ઉમેરીશું, જેથી બધા વેજીટેબલ સારી રીતે કૂક થઈ જાય। હવે એમાં હળદર અને મીઠું ઉમેરીશું વેજીટેબલ એકોર્ડિંગ। યાદ રાખજો, આપણે પૌવામાં પણ હળદર અને મીઠું ઉમેરેલું છે। હવે એમાં ફ્રોઝન વટાણા એડ કરીશું। મેં અહીંયા ફ્રોઝન વટાણા લીધા છે, તમે લીલા વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો। હવે એમાં લીલા ધાણા નાખીશું, ટામેટાં નાખીશું। ટામેટાં નાખીને બધું મિક્સ કરીશું। તેને થોડી વાર ઢાંકીને
કૂક થવા દઈશું. આ રીતે ચમચાની મદદથી જોઈ લેવાનું છે કે વેજીટેબલ કૂક થયા છે કે નહીં. વેજીટેબલ કૂક થઈ ગયા પછી તેમાં પૌવા ઉમેરીશું. બધું સારી રીતે મિક્સ કરીશું. હવે તેમાં રોસ્ટ કરેલા સિંગદાણા ઉમેરીશું. રોસ્ટ કરેલા સિંગદાણા ઉમેર્યા પછી બધું ફરીથી સારી રીતે મિક્સ કરીશું. હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો બન્યા છે ને, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા ખીલેલા અને સોફ્ટ પૌવા. તમે મારી આ ટ્રીક સાથે જરૂરથી ટ્રાય કરજો પૌવા. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી